છે કે જેને બાઇકિંગ કરવું છે, જેને શરૂઆત કરવી છે, એમણે શું ધ્યાન રાખવું જોઈએ, તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ? સૌથી પહેલાં તો જે કોઈ બી બાઇક ખરીદે છે અને જેને રાઇડ કરવી છે, શોખ છે, તો એ બાઇકની વિશે પહેલાં પૂરી માહિતી લઈ લે. જે કંપની ઓનર મેન્યુઅલ જે આપે છે, ઇવન બાઇક નહીં, કાર બી, કોઈ બી વ્હીકલ તમે લો, તેની જે ઓનર મેન્યુઅલ છે એ તમે સ્ટડી કરી લો 2 થી 3 વખત. તો તમને 50% બાઇકની માહિતી અને જે પ્રોબ્લેમ તમને ફેસ થવાના છે કે થાય અથવા તો ના થાય, અથવા તો બીજાને તમે બી હેલ્પ કરી શકો છો. કે તમે એકલા રાઇડર નથી, સામે બીજાની બાઇક સપોઝ મોટરસાઇકલ બગડ્યું છે તો તમે એમને બી હેલ્પ કરી શકો છો. અને બાઇકર કોમ્યુનિટી એવી છે કે એકદમ બ્રધરહુડ ફ્રેન્ડલી રહે છે. કોઈ બી બાઇક બંધ પડી હોય તો હું નથી માનતો કે બીજા બાઇક ઊભા ના રહ્યા હોય, ત્યાં ઊભા જ રહે અને પૂછે છે કે શું પ્રોબ્લેમ છે, કઈ પ્રોબ્લેમ છે. એટલે હેલ્પફુલી તો છે જ રાઇડર એકબીજાને, એમાં કોઈ બી સ્ટેટ હોય કે કોઈ બી કન્ટ્રી હોય. તો અત્યાર સુધીના તમારા બાઇકિંગના અનુભવમાં કોઈ સૌથી યાદગાર અનુભવ રહી ગયો હોય કે આ ક્ષણ તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું? યાદગાર આ જ રાઇડમાં એવું થયું હતું. લેહથી રિટર્ન આવવા મનાલી માટે આવવાના હતા, તો અમે શરૂઆતમાં થોડા લેટ થઈ ગયા, મોડું થઈ ગયું કોઈ કારણસર. તો પછી પેટ્રોલ લગભગ પતી જવા આવ્યું હતું. અને હા, તો અમારી સાથે બીજા 3 રાઇડર મહારાષ્ટ્રના હતા, તો એમને ત્યાં મળી ગયા. તો અમે બધાએ નક્કી કર્યું કે હવે જોડે જઈએ મનાલી, કારણ કે મનાલી બહુ જ દૂર હતું અને એ જે રસ્તો છે લગભગ 200 કિલોમીટર રસ્તો બહુ જ તૂટેલો હતો. તો અમને કોઈક આર્મી ઓફિસર મળ્યા, એમણે કીધું કે લગભગ પાસ નહીં કરાય, તમારે વચ્ચે રોકાવું પડશે. તો પણ અમે એક ટ્રાય કર્યો કે પહોંચી જવાશે એમ. એટલે જે હિંમત આવી ને, રાઇડર સાથે જોડે આવે એટલે હિંમત આવી ગઈ. તો અમે 5-7 રાઇડર ભેગા થઈને ત્યાંથી નીકળી બી ગયા અને રાત પડી ગઈ અને પેટ્રોલ પંપ બંધ થઈ ગયો કેલાંગનો. હા, અને પેટ્રોલ પતી ગયું. તો જસ્ટ બંધ થયો હતો ને, એટલે નસીબ એવા કે એ પંપના ઓનર ત્યાં હતા અને અમે રિક્વેસ્ટ કરી તો એ બંધ પંપ આખો ઓપન કરીને અમને પેટ્રોલ ભરી દીધું. બાકી એ રાત્રે અમે રસ્તામાં રહી જતા. અને નાઇટમાં મનાલી અમે 2:30 વાગે પહોંચ્યા.